મોડાસા પાસે સ્કૂલ બસ પલટી મારીથી મોડાસાના લીંબોઈની આદર્શ વિદ્યાલયની સ્કૂલ બસે પલટી મારીથી વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે મૂકવા જઈ રહેલી બસને નડ્યો છે અકસ્માત। સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓને પહોંચી છે નાની મોટી ઈજાઓ। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જેકે સિંહ ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। મારું નામ વિક્રમસિંહ ઠાકોર, ગામ ચોપડા રહેવાસી છું અને આજ રોજ ચોપડા ગામના, ગલસદા ગામના, ઇટાડી ગામના અને બચડિયા ગામના જે બાળકો સ્કૂલમાં અભ્યાસ અર્થે લીંબોઈ હાઈસ્કૂલમાં જતા હતા ત્યારે 5 વાગે છૂટી અને પરત લીંબોઈ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ચોપડા ગામના રોડ જોડે સામેથી ઇકો આવવાથી અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે, જેથી લગભગ બચડિયા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે। તે સારવાર અર્થે અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે। મારું નામ રાઠોડ સજ્જનસિંહ પ્રતાપસિંહ છે, નાના બચડિયા ગામનો વતની છું ને આ શાળાની મને હું બહાર હતો પણ જે ફોન આવ્યો કે ભાઈ આ રીતના બસની અકસ્માત થયું છે, ફોન આવ્યો તો હું પણ મને પહોંચતા પણ મતલબ જે અકસ્માત થયું પણ પહોંચીને વળતા આવ્યો તો 108 મને સામા મળી વાત જરા એ જાણવા પણ મળ્યું છે કે આજે ઘટના બની તો સાઈડ દવા તો જે કંઈ બનાવ બન્યો એ બાબતમાં આમ તો દુઃખ છે, પણ આમાં ડ્રાઈવર છોકરા તો 99% બધા લીંબુ પ્રાથમિક છે।